આજની વાર્તાનું નામ છે હવે હું માત્ર હું છું. રીમાની ઉંમર 52 વર્ષ છે. જીવનના અડધા કરતાં વધુ વર્ષ તેણે પત્ની અને માતા તરીકે જીવ્યા. દરરોજની એક સરખી દિનચર્યા: ચા બનાવવી, બાળકોને તૈયાર કરવા, પતિના મૂડ પ્રમાણે શાંત રહેવું કે બોલવું. પણ હવે જ્યારે તે એકલી પોતાના રૂમમાં બેઠી હતી તો આસપાસ ફક્ત શાંતિ હતી. એવી શાંતિ જે બહાર નહીં, અંદરથી સંભળાતી હતી. તેણે ડાયરીમાં લખવાનું શરૂ કર્યું. ડાયરીનું પાનું 1. આજે મેં એક નિર્ણય લીધો છે, છૂટાછેડાનો. છૂટાછેડા આ શબ્દ નાનો છે, પણ ભાર ખૂબ મોટો છે. 28 વર્ષનો સાથ, 28 વર્ષની યાદો. શું આ બધું એક હસ્તાક્ષરથી મીટાઈ જશે? નહીં, પણ કદાચ હવે મને મારી જાતને ખોવાઈ જતાં બચાવવી પડશે. છૂટાછેડા પછીની સવાર અલગ હતી. ન કોઈની સાથે વાત, ન કોઈની કંઈ માંગ, ન કોઈની ઉપસ્થિતિ. ફક્ત હું અને હું જ, રીમા અને તેની ખામોશી. શરૂઆતના દિવસોમાં તેને લાગતું કે ઘરની દિવાલો પણ તેને જાણે પૂછતી ન હોય કે હવે તું કોના માટે જીવીશ. તેની પાસે આનો કોઈ જવાબ નહોતો. ડાયરીનું પાનું 7. આજે હું પહેલી વાર એકલી બજારમાં ગઈ. હા, એકલી. પહેલાં તો હંમેશા કોઈને કોઈ સાથે જ હોય. આજે હું મારી જાત સાથે વાત કરતી હતી. થોડી ગભરામણ થઈ, પણ સાથે આનંદ પણ થયો. કદાચ આને જ આઝાદી કહે છે. ધીરે ધીરે તે પોતાના અંતરમાં ઝાંખવા લાગી. રાત્રે ઊંઘ ન આવતી તો તે પુસ્તકો વાંચતી, જૂના ફોટા જોતી અને રડી પડતી. પણ દરેક આંસુ પછી દિલમાં થોડી હળવાશ આવતી. એક દિવસ તેણે રેડિયો પર જૂનું ગીત લગાવ્યું, જાને કહાં ગયે વો દિન. અને એક ક્ષણે તેને લાગ્યું કે જીવન ફરી એને બોલાવી રહ્યું છે. કહે છે કે રીમા, હજી ઘણું બાકી છે. ડાયરીનું પાનું 15. એકલતા હવે શત્રુ નથી. એ હવે મારી સાથે ચા પીવે છે, બગીચામાં મારી સાથે ફૂલને પાણી આપે છે. પહેલાં હું બધાના માટે જીવતી હતી. હવે હું મારા માટે શ્વાસ લઈ ચૂકી છું. દુઃખ છે, પણ આ દુઃખમાં પણ શાંતિ છે. કારણ કે હવે હું ખોટમાં નથી જીવી રહી. ધીરે ધીરે તેણે જીવનને નવો અર્થ આપ્યો. તેને અભ્યાસનો શોખ હતો, એટલે મહિલાઓના કેન્દ્રમાં તેણે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ત્યાંની છોકરીઓ તેને રીમા દીદી કહીને બોલાવતી. તેમના સ્મિતમાં તેને લાગતું, શાયદ મારું સાચું જીવન હવે જ શરૂ થયું છે. ડાયરીનું અંતિમ પાનું. હવે હું કોઈની પત્ની નથી, કોઈની માતા નથી. હું ફક્ત રીમા છું. અને આ ઓળખ મને હવે કોઈ સંબંધની જરૂરિયાતમાં નથી રાખતી. હું તૂટી ગઈ હતી, પણ હવે હું મારા જ ટુકડાઓથી ફરી રચાઈ છું. અને આ વખતે હું મારી જ છું. રીમાની આ વાર્તા દુઃખથી શરૂ થઈ હતી, પણ અંતે શાંતિ સાથે પૂરી થઈ. ક્યારેક ક્યારેક છૂટાછેડા અંત નથી હોતો, પણ એક નવી શરૂઆતનું દ્વાર બને છે. તો મિત્રો, આવી રસપ્રદ વાતો સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હં. થેન્ક યુ.